આપણે સૌ જાણીએ છીએ કે મોટાભાગની વસ્તુઓ પર મેડ ઇન ચાઇના લખેલું હોય છે, પણ હવે આ પરિસ્થિતિ બદલાઈ રહી છે. એક એવી સ્ટ્રેટેજી આવી છે જે આખી દુનિયાના વેપારનો નકશો બદલી રહી છે. ચાલો આજે આ જ રસપ્રદ બદલાવને નજીકથી સમજીએ. તો આ નવી રણનીતિનું નામ છે ચાઇના+1. હવે આનો મતલબ એ નથી કે કંપનીઓ ચીન છોડીને ભાગી રહી છે. ના, એવું બિલકુલ નથી. એનો સીધો સાદો અર્થ એ છે કે કંપનીઓ ચીનમાં તો પોતાનું કામ ચાલુ જ રાખે છે, પણ સાથે સાથે એક +1 એટલે કે કોઈ બીજા દેશમાં પણ પોતાની ફેક્ટરી ખોલે છે. આને સમજવાની સૌથી સરળ રીત આપણી પેલી જૂની કહેવત છે. તમે સાંભળી જ હશે, બધા ઈંડા એક જ ટોપલીમાં ન મુકાય. કેમ? કારણ કે જો ટોપલી પડી તો બધા ઈંડા ફૂટી ગયા. બસ આ જ લોજિક હવે દુનિયાભરની મોટી મોટી કંપનીઓ વાપરી રહી છે. તો આજે આપણે આ આખા વિષયને ઊંડાણપૂર્વક જોઈશું. આપણે જાણીશું કે કંપનીઓ આવું કેમ કરી રહી છે, કયા નવા દેશો આ રેસમાં આગળ છે અને આનાથી આખી દુનિયાની અર્થવ્યવસ્થા પર શું અસર પડી રહી છે. ચાલો એકદમ શરૂઆતથી શરૂ કરીએ. આ પરિસ્થિતિ ઊભી જ કેમ થઈ કે આખી દુનિયા એક જ દેશ પર આટલી બધી નિર્ભર થઈ ગઈ? દાયકાઓ સુધી ગ્લોબલ મેન્યુફેક્ચરિંગનું સરનામું એક જ હતું: ચીન. ચીન પાસે બધું જ હતું. મોટા મોટા પ્લાન્ટ્સ, સસ્તા મજૂરો અને ગમે તેટલા મોટા ઓર્ડરને પૂરો કરવાની ક્ષમતા. આ જ કારણે તે દુનિયાની ફેક્ટરી બની ગયું. આપણા ફોનથી લઈને કપડાં અને રમકડા સુધી બધું જ ચીનમાં બનતું હતું. તો પછી એવું તો શું થયું કે આટલી મજબૂત વ્યવસ્થામાં હવે બદલાવ આવી રહ્યો છે? કંપનીઓને શા માટે લાગ્યું કે હવે એક જ દેશ પર નિર્ભર રહેવું જોખમી છે? ચાલો એ કારણો પર એક નજર કરીએ. જો, આના મુખ્ય 4 કારણો છે. પહેલું અને સૌથી મોટું છે જોખમ. કોવિડ વખતે આપણે બધાએ જોયું કે કેવી રીતે એક જગ્યાએ લોકડાઉન થવાથી આખી દુનિયાની સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ. બીજું, ચીનમાં હવે ઉત્પાદન એટલું સસ્તું નથી રહ્યું, ખર્ચ વધી રહ્યો છે. ત્રીજું કારણ છે દેશો વચ્ચેનો વેપાર તણાવ, જેમ કે અમેરિકા-ચીન ટ્રેડ વોર. અને ચોથું, કંપનીઓ હવે સમજી ગઈ છે કે મજબૂત અને ફ્લેક્સિબલ સપ્લાય ચેઇન કેટલી જરૂરી છે. સારું, તો કંપનીઓ હવે ચીન સિવાય બીજા વિકલ્પો શોધી રહી છે. તો મોટો સવાલ એ છે કે આ બધી કંપનીઓ અને તેમનું રોકાણ આખરે જઈ ક્યાં રહ્યું છે? દુનિયાના નકશા પર હવે કયા નવા મેન્યુફેક્ચરિંગ હબ્સ ઉભરી રહ્યા છે? ચાલો જોઈએ કે આ રેસમાં કયા દેશો આગળ છે. આ લિસ્ટમાં એક મોટું નામ છે વિયેતનામ. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ અને કપડાં બનાવવા માટે તે એકદમ હોટસ્પોટ બની ગયું છે. અને એનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ચીનની બિલકુલ બાજુમાં છે. બીજું મોટું અને મહત્વનું નામ છે ભારત. ભારત પાસે વિશાળ યુવા વર્કફોર્સ છે અને સરકારની મેક ઇન ઇન્ડિયા જેવી યોજનાઓ કંપનીઓને અહીં આવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. હવે જે કંપનીઓનો મુખ્ય ગ્રાહક અમેરિકા કે કેનેડા છે, તેમના માટે મેક્સિકો એક પરફેક્ટ ઓપ્શન છે. આને નિયર શોરિંગ કહેવાય છે. મતલબ કે બજારની નજીક ઉત્પાદન કરવું. આનાથી ટ્રાન્સપોર્ટનો સમય અને ખર્ચ બંને બચે છે. અને આ કોઈ નાની મોટી કંપનીઓની વાત નથી. દુનિયાની સૌથી મોટી બ્રાન્ડ્સ આ રણનીતિ અપનાવી રહી છે. જેમ કે એપલ હવે ભારતમાં આઈફોન અને વિયેતનામમાં એરપોડ્સ બનાવી રહ્યું છે. સેમસંગે વિયેતનામમાં મોટું રોકાણ કર્યું છે. અને નાઇકી જેવી બ્રાન્ડ ઇન્ડોનેશિયા અને વિયેતનામમાં પોતાના શૂઝ બનાવી રહી છે. આ એક વાસ્તવિક બદલાવ છે. પણ એક મિનિટ, આ સ્ટ્રેટેજી ખાલી એક બેકઅપ પ્લાન નથી. તેના ફાયદા ફક્ત જોખમ ઘટાડવા પૂરતા સીમિત નથી. આનાથી ઘણું વધારે છે. આ સ્લાઇડ આખા વિચારને ખૂબ જ સારી રીતે સમજાવે છે. જુઓ, પહેલા કંપનીઓનો ધ્યેય હતો કાર્યક્ષમતા, એટલે કે સૌથી સસ્તામાં અને સૌથી ઝડપથી માલ ક્યાં બને છે. પણ હવે ધ્યેય બદલાઈ ગયો છે. હવેનો નવો ધ્યેય છે સ્થિતિસ્થાપકતા, એટલે કે એક એવી મજબૂત સિસ્ટમ બનાવવી જે કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકે. આ સિવાય બીજા પણ ઘણા ફાયદા છે. કંપનીઓ નવા દેશોમાં જઈને ત્યાંના લોકલ માર્કેટમાં પણ પોતાનો માલ વેચી શકે છે. જ્યારે તમારી પાસે એકથી વધુ સપ્લાયર હોય ત્યારે તમે સારી કિંમત માટે સોદાબાજી કરી શકો છો. અને હા, આજકાલ પર્યાવરણ અને સામાજિક જવાબદારીના જે કડક નિયમો છે તેનું પાલન કરવું પણ સરળ બને છે. તો ચાલો હવે થોડું ઝૂમ આઉટ કરીએ અને જોઈએ કે આ ફેરફારની આખી દુનિયાની અર્થવ્યવસ્થા પર શું અસર થઈ રહી છે. જે દેશો આ નવા +1 ડેસ્ટિનેશન બની રહ્યા છે, તેમના માટે તો આ એક લોટરી જેવું છે. ત્યાં લાખો નવી નોકરીઓ ઊભી થઈ રહી છે. રોડ, પોર્ટ, વીજળી જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અબજો ડોલરનું રોકાણ આવી રહ્યું છે. અને આનો સૌથી મોટો ફાયદો એ છે કે આનાથી એક વધુ સંતુલિત ગ્લોબલ ઇકોનોમી બને છે. જ્યારે આખી દુનિયા જરૂરી વસ્તુઓ માટે માત્ર એક જ દેશ પર નિર્ભર નથી રહેતી, ત્યારે આખી સિસ્ટમ વધુ સ્થિર
અને મજબૂત બને છે. ટૂંકમાં આખી વાતનો સાર એ છે કે આપણે એક સેન્ટ્રલાઇઝ્ડ મોડેલમાંથી એક ડિસેન્ટ્રલાઇઝ્ડ મોડેલ તરફ જઈ રહ્યા છીએ. મતલબ કે હવે કોઈ એક દુનિયાની ફેક્ટરી નહીં હોય, પણ દુનિયાભરમાં ફેલાયેલી ઘણી બધી ફેક્ટરીઓનું એક નેટવર્ક હશે. તો આ બધી ચર્ચા પછી એક મોટો સવાલ ઊભો થાય છે. જેમ જેમ દુનિયા પોતાની નિર્ભરતા ઘટાડી રહી છે, ત્યારે આગામી ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ બનવાની આ રેસમાં કોણ જીતશે? ભારત, વિયેતનામ કે કોઈ બીજો દેશ? તમારા વિચારો શું છે અમને નીચે કોમેન્ટ્સમાં જરૂર જણાવો. અને હા, જો તમને આ વિશ્લેષણ ગમ્યું હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ માટે અમારી સાથે જોડાયેલા રહો.